એક અંધ ભાઈએ પોતાની બેનના લગ્ન માટે એવું તો શું વેચી દીધું કે આખું ગામ એને સ્વાર્થી સમજવા લાગ્યું। પરંતુ વિદાયના સમયે જ્યારે સાચું રહસ્ય ખુલ્યું ત્યારે આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું। પણ શા માટે? ચાલો જાણીએ આજની વાર્તામાં। ગામના પાદરે એક નાની એવી ઝૂંપડી, એ ઝૂંપડીમાં આખું ગામ જેને કાનજી ભગત કહીને બોલાવતું એ કાનજી અને એની નાની બેન પારુલ રહેતા હતા। ભગવાને કાનજીની બંને આંખોની રોશની જન્મથી જ છીનવી લીધી હતી। એને દુનિયામાં બસ અંધારું જ દેખાતું, પણ એના જીવનનો એકમાત્ર દીવો એટલે એની નાની બેન પારુલ। જ્યારે પારુલ માન 5 વર્ષની હતી ત્યારે ગામમાં પૂર આવ્યું હતું। નદીના ધસમસતા પાણીમાં એમના મા બાપ તણાઈ ગયા। એ રાતે આખોય મલક રોતો હતો, પણ કાનજીએ રડવાનું છોડીને પોતાની 5 વર્ષની બહેનનો હાથ પકડી લીધો। એણે મનોમન નક્કી કરી લીધું કે મારી આંખો ભલે બંધ રહી, પણ મારી બહેનના જીવનમાં હું ક્યારેય અંધારું નહીં આવવા દઉં। કાનજી અંધ હતો, પણ એના હાથ પગ લોખંડ જેવા મજબૂત હતા। બેનને ભૂખી ન સુવડાવવી પડે એટલા માટે એમણે ગામના લુહારની કોઠમાં કામ કરવાનું શરૂ કર્યું। આખો દિવસ ધગધગતા કોલસાની ભઠ્ઠી પાસે બેસીને સખત ગરમીમાં એ ધમણ ચલાવતો। એના હાથમાં ફોલા પડી જતા, આખા શરીરે કોલસો ચોંટી જતો, પણ સાંજે જ્યારે એને મજૂરીના 5 રૂપિયા મળતા ત્યારે એનો બધોય થાક ઉતરી જતો। એ પૈસાથી એ પારુલ માટે બજારમાંથી દૂધ લઈ આવતો। અમુક લોકોને પારુલ અને કાનજીનો આ પ્રેમ આંખમાં ખૂંચતો। જ્યારે પારુલ મોટી થવા લાગી અને ગામના કૂવે પાણી ભરવા જતી ત્યારે ગામની ડોસીઓ એના કાન ભંભેરતી, અરે પારુલ, તારો ભાઈ તો આંધળો છે, એ આખી જિંદગી કોલસા ઉપાડશે તોય તારા લગ્ન નહીં કરાવી શકે। તું તો આ આંધળાનો બોજ ઉપાડીને જ ગઈઢી થઈ જઈશ, તારું નસીબ જ ફૂટેલું છે। પારુલ તો હજી નાની અને ભોળી હતી। વારંવાર લોકોના આવા મેણા સાંભળીને એનું મન ખાટું થઈ જતું। એ ઘેર આવીને કાનજી ઉપર ગુસ્સો કરતી, ક્યારેક ગુસ્સામાં ભાતની થાળી આગી ધકેલી દેતી અને કહેતી, મારે નથી ખાવું, ભગવાને મને જ કેમ આવા ઘરમાં જન્માવી, બધાના ભાઈ કેટલા સારા છે અને મારો ભાઈ। કાનજી બેનના આ કડવા વેણ સાંભળીને ક્યારેય સામો ન બોલતો। એ પોતાની લાકડીના ટેકે ટેકે બેનની નજીક જતો, એના માથા ઉપર વાલથી હાથ ફેરવતો અને મીઠા અવાજે કહેતો કે બેન, તારો ભાઈ ભલે આંધળો હોય, પણ તને રાજરાણી જેવી સાસરીમાં ન વળાવું ને ત્યાં સુધી આ કાનજીના શ્વાસ નહીં ખૂટે, તું જમી લે મારી માં। ધીમે ધીમે સમય વહેતો ગયો। પારુલ હવે 19 વર્ષની એક સમજદાર દીકરી બની ગઈ હતી। ભાઈએ પેટે પાટા બાંધીને એને ગામની શાળામાં ભણાવી હતી। એના રૂપ અને ગુણની ચર્ચા આખા પંથકમાં થવા લાગી હતી। એક દિવસ બાજુના ગામના એક બહુ જ ભલા અને સુખી પરિવારમાંથી પારુલ માટે લગ્નનું માગું આવ્યું। છોકરો કમાવતો અને ઘર પણ આબરૂદાર હતું। કાનજીના હૃદયમાં હરખનો પાર ન રહ્યો। એણે ભગવાનનો આભાર માન્યો કે એની બેનનું નસીબ ખુલી ગયું, પણ એ ખુશીની પાછળ એક બહુ મોટી ચિંતા છુપાયેલી હતી। સામેવાળા પક્ષે એક શરત મૂકી કે અમે કાંઈ માગતા નથી, પણ ગામમાં અમારી બહુ આબરૂ છે એટલે જમણવાર આખા ગામનો કરવો પડશે, લગ્ન ધામધૂમથી થવા જોઈએ। કાનજી એકલો બેસીને વિચારવા લાગ્યો કે આટલો મોટો ખર્ચો હું ક્યાંથી કાઢીશ? લુહારની કોઢમાં ધમણ ચલાવીને તો માન 2 ટંકનું ભેગું થાય છે। કાનજીની ચિંતા જોઈને પારુલે કહ્યું કે ભાઈ, જો આપણી પાસે પૈસા ન હોય તો આ લગ્નની ના પાડી દે, હું તારી સાથે આખી જિંદગી આ ઝૂંપડીમાં રહી જઈશ। ત્યારે કાનજીએ હસીને પારુલના હાથ પોતાના હાથમાં લીધા અને બોલ્યો, તું ચિંતા ન કર બેન, તારા લગ્ન ધામધૂમથી થશે। તારો આ ભાઈ ભલે આંધળો છે પણ લાચાર નથી। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ। ઝૂંપડીની બહાર લીલા આસોપાલવના તોરણ બંધાઈ ગયા, પણ કાનજીના હૃદયમાં ચિંતાની હોળી સળગી રહી હતી। લગ્નનો ખર્ચો પહાડ જેવડો હતો,
અને કાનજી પાસે બચતના નામે ખોટી કોડી પણ નહોતી. ગામના લોકો તો પીઠ પાછળ હજુ વાતો કરતા હતા કે જોઈએ આ આંધળો ભાઈ ક્યાંથી પૈસા લાવે છે, કાં તો લગ્ન તૂટશે, કાં તો આ ભાઈ બહેનને બદનામ કરશે. એક રાતે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. પારુલને અચાનક તરસ લઈ ગઈ એટલે એ માટલામાંથી પાણી પીવા ઊભી થઈ. રસોડા તરફ જતા એની નજર ઓસરીના ખૂણામાં પડી. ત્યાં દીવાનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. પારુલે જોયું તો કાનજી ત્યાં બેઠો હતો, પણ એ એકલો નહોતો. એની સામે ગામનો સૌથી કપટી અને વ્યાજખોર શેઠ ગોબરો બેઠો હતો. ગોબરો દેખાતો તો ભલો, પણ અંદરથી સાવ કસાઈ જેવો હતો. પારુલ થંભી ગઈ. એણે દિવાલના ઓથારે સંતાઈને જોયું તો ગોબરાના હાથમાં એક મોટો કાગળ હતો. ગોબરાએ કાનજીનો અંગૂઠો પકડ્યો અને સાયના ખડિયામાં બોળીને એ કાગળ ઉપર જોરથી દબાવી દીધો. કાનજીના ચહેરા ઉપર પીડા હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. અંગૂઠો લાગી ગયા પછી ગોબરાએ હસતા હસતા પૈસાથી ભરેલી એક મોટી થેલી કાનજીના હાથમાં મૂકી અને ધીમા અવાજે કહ્યું કે કાનજી, આ થેલી ભરીને રૂપિયા લે. આનાથી તારી બેનના લગ્ન કરજે, પણ યાદ રાખજે લગ્ન પૂરા થાય એટલે જે શરત નક્કી થઈ છે એ પ્રમાણે તારે મારી સાથે આવવું પડશે. આ વાતની ખબર તારી બેનને કે ગામમાં કોઈને ન પડવી જોઈએ, નહીતર હું પૈસા પાછા લઈ લઈશ અને તારી આબરૂ ધૂળમાં મળી જશે. કાનજીએ પૈસાની થેલી પકડી લીધી અને માથું નમાવીને હા પાડી. ગોબરો કાગળ લઈ અને અંધારામાં ગાયબ થઈ ગયો. દિવાલ પાછળ ઉભેલી પારુલના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એના કાનમાં નાનપણથી ગામના લોકોએ ભરેલા વેણ હવે ગુંજવા લાગ્યા કે જોજે, તારો ભાઈ તને કોઈ દી સુખી નહીં થવા દે, એ બહુ લાલચુ છે. પારુલને પાકો વિશ્વાસ થઈ ગયો કે કાનજીએ પોતાની આખરી નિશાની જેવું આ નાનું ઘર અને જમીનનો ટુકડો ગોબરાને વેચી દીધા છે. એને થયું કે ભાઈ કેટલો સ્વાર્થી છે. પોતાની બેનને વેલી સાસરે કાઢવા માટે એણે ઘર વેચી માર્યું. હવે એ પોતે ક્યાં રહેશે અને મને સાસરે વળાવ્યા પછી એ આ પૈસાથી જલસા કરશે. પારુલ રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. એના મનમાં ભાઈ પ્રત્યે નફરત અને કડવાશ ઝેરની જેમ ઓગળવા લાગી. એણે નક્કી કર્યું કે હવે એ ભાઈ સાથે ક્યારેય સીધી રીતે વાત નહીં કરે. બીજા દિવસથી લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ. ઘરના આંગણે મંડપ બંધાવા લાગ્યા. કાનજી આંધળો હોવા છતાં લાકડીના ટેકે આખો દિવસ દોડધામ કરતો હતો. ક્યારેક એ મંડપના વાંસ સાથે અથડાતો તો ક્યારેક પથ્થર વાગવાથી એના પગમાંથી લોહી નીકળતું, પણ એના ચહેરા ઉપર એક અજીબ સંતોષ હતો. એ બજારમાંથી પારુલ માટે મોંઘા મોંઘા કપડાં, સોનાના દાગીના અને આખા ગામ માટે મીઠાઈનો ઓર્ડર આપી આવ્યો. પણ પારુલનું મન સાવ મરી ગયું હતું. કાનજી જ્યારે પ્રેમથી એને બોલાવતો ત્યારે પારુલ મોઢું ફેરવી લેતી અને ટૂંકો જવાબ આપીને જતી રહેતી. કાનજી સમજી નહોતો શકતો કે એની બેન અચાનક કેમ આટલી પથ્થર જેવી થઈ ગઈ છે. પણ એણે વિચાર્યું કે દીકરી સાસરે જવાની છે એટલે કદાચ મૂંઝાતી હશે. જોત જોતામાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આંગણે ઢોલ અને શરણાઈના સૂર રેલાવા લાગ્યા. જાન બહુ ધામધૂમથી આવી. પારુલને લાલ પાનેતરમાં સજાવવામાં આવી હતી. એ ખૂબ જ સુંદર લાગતી હતી, પણ એની આંખોમાં લગ્નનો હરખ નહોતો. બસ ભાઈ પ્રત્યેનો આક્રોશ અને અંદરનું રડવું હતું. લગ્નની વિધિઓ શરૂ થઈ. ફેરા ફરાઈ ગયા. હવે સમય આવ્યો કન્યાદાનનો અને કરિયાવર આપવાનો. આખું ગામ મંડપની આજુબાજુ ગોઠવાઈ ગયું હતું. લોકો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા કે જોઈએ હવે આ આંધળો ભાઈ પોતાની બેનને કરિયાવરમાં શું આપે છે. ઘર વેચીને પૈસા લાવ્યો છે એટલે કાંઈક તો મોટું આપશે જ ને. બરાબર એ જ વખતે કાનજી મંડપની વચ્ચે આવ્યો. એનો ચહેરો સાવ ફીકો લાગતો હતો અને એના હોઠ સુકાઈ ગયા હતા.
જાણે એના શરીરમાં લોહીનું એક ટીપું બચ્યું ન હોય એવી એની દશા હતી. એના હાથમાં લોખંડની એક નાની પેટી હતી. કાનજીએ પેટી વેવાઈ અને વરરાજાની સામે મૂકી અને બે હાથ જોડીને ગળગળા અવાજે બોલ્યો કે વેવાઈ બાપા, હું તો એક લાચાર અને આંધળો માણસ છું. મારી બેનને રાજરાણી જેવા ઘરમાં રાખજો. આ પેટીમાં મેં એના માટે સોનાના દાગીના, રૂપાના વાસણ અને નવા કપડાં મૂક્યા છે. આ બધું મારી કમાણીનું છે. મારી પારુલને ઓછું ન આવે એટલા માટે મેં રાત દિવસ એક કર્યા છે. મંડપમાં બેઠેલા ગામના લોકો પેટી જોઈને મોઢામાં આંગળા નાખી ગયા. પાડોશની ડોશીઓ એકબીજાના કાનમાં ફોંક મારવા લાગી કે જોયું ને, આ આંધળાએ વટ પાડવા માટે બાપનું ઘર વેચી માર્યું. બેનને તો સાસરે મોકલી દેશે, પણ પોતે હવે ભિખારી થઈને ગામના પાદરે રખડશે. કેવો મૂર્ખ માણસ છે. પારુલ મંડપમાં બેઠી બેઠી આ બધું જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુ પ્રેમના નહીં, નફરત અને ક્રોધના હતા. એને થયું કે ભાઈએ ગામની સામે વાહ મેળવવા માટે ઘર પણ વેચી દીધું. હવે હું સાસરેથી ક્યારેક પિયરમાં પગ મૂકવા આવીશ તો ક્યાં ઘરે જઈશ? મારો ભાઈ કેટલો સ્વાર્થી છે. કાનજી ધીમેથી પારુલની નજીક ગયો. એણે બેનના માથા ઉપર વાલથી હાથ ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ પારુલે ગુસ્સામાં પોતાનું માથું આઘું ખસેડી લીધું. કાનજી અંધ હતો, પણ બહેનનો આ અણગમો એના હૃદયને આરપાર વીંધી ગયો. એની આંખોના ખૂણામાંથી બે ટીપા ટપકી પડ્યા. એણે ધીમા અવાજે કહ્યું કે બેન, તારો ભાઈ તારાથી કોઈ દી આગો નહીં જાય. તું રાજી રહેજે મારી માં. લગ્નની બધી વિધિઓ પતી ગઈ. વરરાજાએ પારુલનો હાથ પકડ્યો. હવે વિદાયની ઘડી આવી પહોંચી હતી. શરણાઈના સૂર સૌ કરુણ થઈ ગયા હતા. પારુલ પોતાના સાસુ સસરાના પગે લાગી. આખું ગામ રડી ગયું હતું, પણ પારુલના મનમાં ભાઈ માટેનો રોષ ઓછો નહોતો થયો. બરાબર એ જ વખતે ગામના પાદર તરફ જવા માટે પારુલ ગાડીમાં બેસવા જતી હતી. ત્યાં જ મંડપની પાછળથી ગોબરો શેઠ બે માણસો સાથે અંદર ધસી આવ્યો. એના હાથમાં પેલા કાગળો હતા. ગોબરા શેઠને જોઈને કાનજીના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. કાનજીએ લાકડી ફેંકી દીધી અને ગોબરાના પગ પકડી લીધા. એ ધ્રુજતા અવાજે કરગરવા લાગ્યો કે શેઠ, મારી દીકરી જેવી બેનની હજુ હમણાં જ વિદાય છે. એની ગાડી પાદર વટાવી જાય ત્યાં સુધી થોભી જાવ. એને જોવા ન દ્યો કે એના ભાઈએ શું કર્યું છે. એ જીવી નહીં શકે શેઠ, એ ભાંગી પડશે. ગોબરો શેઠ સાવ કસાય હતો. એણે કાનજીને ઝાટકો મારીને આઘો ખસેડ્યો અને મોટેથી હસતા હસતા બોલ્યો, અરે કાનજી, હવે આ નાટક બંધ કર. લગ્ન પતી ગયા છે અને મુહૂર્ત પણ પૂરું થઈ ગયું છે. હવે કાગળ ઉપર લખેલી શરત પ્રમાણે તારે મારી સાથે હોસ્પિટલ આવવું પડશે. ગાડી બહાર ઊભી છે. આ સાંભળીને મંડપમાં સનાટો છવાઈ ગયો. પારુલ ગાડીનો દરવાજો ખોલતા ખોલતા જ રોકાઈ ગઈ. એણે પાછા વળીને જોયું. ગામના લોકો પણ અચંબામાં પડી ગયા કે લગ્નના ખર્ચાના પૈસા તો આપી દીધા, તો પછી હોસ્પિટલ જવાની કઈ શરત? પારુલ દોડતી દોડતી મંડપમાં પાછી આવી. એણે ગોબરા શેઠના હાથમાંથી પેલો કાગળ ઝૂંટવી લીધો. એ કાગળમાં જે લખ્યું હતું અને કાનજીના અંગૂઠાનું જે નિશાન હતું એ વાંચતા જ પારુલની જીભ સિવાય ગઈ. એના હાથમાંથી કાગળ નીચે પડી ગયો અને એના પગ ધ્રુજવા લાગ્યા. એ કાગળ ઘર વેચવાનો નહોતો, પણ એ તો જિંદગીના સૌથી મોટા સોદાનો કાગળ હતો. ગોબરા શેઠનો એકનો એક દીકરો બંને કિડની ફેલ થવાના કારણે મરણ પથારીએ પડ્યો હતો. આખા મલકમાં ક્યાંય કિડની મળતી નહોતી. જ્યારે કાનજી પોતાની બેનના લગ્નના ખર્ચ માટે ગોબરા શેઠ પાસે હાથ ફેલાવા ગયો, ત્યારે શેઠે આ લાચાર ભાઈની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. કરારમાં સાફ સાફ લખ્યું હતું કે કાનજીને બહેનના લગ્ન માટે ગોબરો શેઠ 50,000 રૂપિયા આપશે, પણ બદલામાં લગ્ન પૂરા થતા જ કાનજીએ પોતાની એક કિડની શેઠના દીકરાને આપવી પડશે. પારુલના હાથમાંથી કાગળ સરકી ગયો.
એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એણે જોયું તો કાનજી નબળાઈના કારણે મંડપના થાંભલાના ટેકે ઢળી પડ્યો હતો. ઓપરેશનના ડર અને શરીરમાંથી લોહી ઓછું થવાના કારણે એનાથી ઊભું પણ નહોતું થવાતું. જે ભાઈને પારુલ આટલા દિવસથી સ્વાર્થી અને લાલચુ સમજીને નફરત કરતી હતી, એ ભાઈએ પોતાની બહેનનો સંસાર વસાવવા માટે પોતાના શરીરનો કટકો વેચી દીધો હતો. પારુલ ધ્રુસકે ને ધ્રુસકે રડતી રડતી કાનજીના પગમાં પડી ગઈ. એ પોતાની જાતને કોસવા લાગી, ઓ મારા વીરા, મને માફ કરી દે. હું તો અભાગણી છું કે ગામના લોકોની વાતોમાં આવીને તને સ્વાર્થી સમજતી રહી. તે તારી બહેન માટે આખું શરીર વેચી દીધું. હે ભગવાન, આ મેં શું કર્યું? મારે નથી જોઈતા આવા લગ્ન, મારે નથી જોઈતો આવો કરિયાવર. મને મારો સાજો નરવો ભાઈ પાછો આપી દ્યો. મંડપમાં ઉભેલા ગામના લોકો જે અત્યાર સુધી કાનજીને કંજૂસ અને આંધળો કહીને મેળા મારતા હતા, એ બધાના મોઢા શરમથી નીચા થઈ ગયા. પાડોશની ડોસીઓ પોતાની સાડીના છેડાથી આંસુ લૂછવા લાગી. આખા ગામને આજે સમજાઈ ગયું કે લોહીનો સંબંધ કેવો હોય છે. બરાબર એ જ વખતે પારુલના સાસુ અને સસરા આગળ આવ્યા. સસરાએ ગોબરા શેઠના હાથમાંથી કાગળ આંચકી લીધો અને એના ટુકડે ટુકડા કરી અને હવામાં ફાડી નાખ્યા. સસરા ગર્જના કરીને બોલ્યા, એ ગોબરા, તારી હિંમત કેમ થઈ આ ભલા માણસની લાચારીનો આવો સોદો કરવાની? તારા રૂપિયા હું વ્યાજ સાથે હમણાં ને હમણાં જ પાછા આપું છું. મારી જમીન વેચીને પણ તારું દેવું પૂરું કરીશ, પણ આ ભાઈના શરીર ઉપર આંચ નહીં આવવા દઉં. પારુલના સાસુ દોડીને કાનજી પાસે ગયા અને એના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા કે બેટા કાનજી, તું આંધળો નથી. આખું ગામ આંધળું હતું જે તારો પ્રેમ ન જોઈ શક્યું. જે દીકરીનો ભાઈ આવો દેવતા જેવો હોય, એ દીકરી જે ઘરમાં જઈને ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય. તું ચિંતા ન કર, આજથી તું એકલો નથી. અમારું આખું ઘર તારી સાથે છે. કાનજીની આંખોમાંથી હરખના આંસુ વહી રહ્યા હતા. એણે ધ્રુજતા હાથે પારુલનો હાથ પકડ્યો અને ધીમેથી બોલ્યો કે બેન, તું રડમાં, તારો ભાઈ રાજી છે. મંડપમાં જાણે કુદરતે ન્યાય કર્યો તો. ગોબરો શેઠ શરમનો માર્યો પોતાના ગુંડા સાથે ત્યાંથી ગાયબ થઈ ગયો. પારુલના સસરાએ તરત જ પોતાની પાસે રહેલા સોનાના સિક્કા અને જમીનના કાગળ શેઠના માણસને મોકલાવીને કાનજીનું આખું દેવું ચૂકવી દીધું. આખું ગામ કાનજીના ત્યાગ સામે નતમસ્તક ઊભું હતું. હવે સાચે જ પારુલની વિદાયનો સમય આવ્યો હતો. આખા મંડપમાં એક અજીબ શાંતિ હતી, જેમાં માત્ર ભાઈ અને બહેન એ બેના રડવાના ડૂસકા સંભળાતા હતા. પારુલ લાલ પાનેતરમાં સજ્જ થઈને કાનજીની સામે આવીને ઊભી રહી. એની આંખોમાંથી આંસુ વહીને એના ગાલ ઉપરના કંકુને ધોઈ રહ્યા હતા. કાનજી હજુ નબળો હતો, પણ લાકડીના ટેકે એ બેઠો થયો. એણે ધ્રુજતા હાથે પોતાની કમરે બાંધેલી એક જૂની પોટલી છોડી. એ પોટલીમાંથી એણે લોહીથી ખરડાયેલી એક રાખડી અને એક કાગળની ચીઠી કાઢી. આ એ જ રાખડી હતી જે પારુલે ગયા વર્ષે કાનજીના કાંડા ઉપર બાંધી હતી, જેને કાનજીએ જીવની જેમ સાચવી રાખી હતી. કાનજીએ એ રાખડી અને ચીઠી પારુલના હાથમાં મૂકી. કાનજી અંધ હતો એટલે એ ચીઠી જાતે વાંચી નહોતો શકતો, પણ એમાં એણે ગામના એક શિક્ષક પાસે પોતાના દિલની વાત લખાવી હતી. પારુલના સસરાએ એ ચીઠી આખા ગામની સામે મોટેથી વાંચી. ચીઠીમાં લખ્યું હતું કે બેન પારુલ, ભગવાને મારી આંખમાં તો જન્મથી જ અંધારું રાખ્યું હતું, એટલે હું ક્યારેય તારો ચહેરો ન જોઈ શક્યો. પણ હું તારા સંસારમાં ક્યારેય અંધારું નહોતો જોવા માંગતો. લોકો ભલે મને આંધળો કે લાચાર કહે, પણ તારા લગ્ન આખા મલકમાં વટથી થાય એ જ મારી જિંદગીની છેલ્લી ઈચ્છા હતી. સાસરે જઈને આ રાખડી સાચવી રાખજે. તારો આ ભાઈ ભલે અંશ છે, પણ જ્યાં સુધી એના શ્વાસ ચાલશે ત્યાં સુધી એ તારી રક્ષા માટે ઊભો રહેશે. આ ચિઠ્ઠી સાંભળીને વરાજો, સાસુ સસરા અને ત્યાં હાજર રહેલા આખા ગામના લોકો
ચોધાર આંસુએ રડી પડ્યા. પાડોશની જે ડોશીઓ પારુલના કાન ભંભેરતી હતી એ બધી જ કાનજીના પગ પકડી અને માફી માંગવા લાગી કે કાનજી ભગત, અમને માફ કરી દે, તું આંધળો નથી. ખરેખર તો અમે બધા આંધળા હતા જે તારા આવા પવિત્ર પ્રેમને સમજી ન શક્યા. પારુલે કાનજીને ગળે લગાવી લીધો. એ રડતા રડતા બોલી કે ભાઈ, તું હવે એકલો આ ઝૂંપડીમાં નહીં રહે, તું મારી સાથે મારા સાસરે ચાલીશ. તારા વગર મારું સાસરું સાવ સૂનું છે. ત્યારે પારુલના સાસુ આગળ આવ્યા અને તેમણે કાનજીનો હાથ પકડીને કહ્યું, હા બેટા, તારી બહેન સાચું કહે છે. તું અમારી દીકરીનો ભાઈ જ નથી પણ અમારા ઘરનો દેવતા છે. તારા જેવો ભાઈ જે ઘરમાં પગ મૂકે ને ત્યાં ક્યારેય કોઈ દુઃખ ન આવે. તારે અમારી સાથે જ રહેવું પડશે. કાનજીના ચહેરા ઉપર એક સંતોષનું સ્મિત આવી ગયું. એની આંખોમાંથી હરખના આંસુ વહી રહ્યા હતા. એણે ના પાડી અને બોલ્યો, ના માડી, દીકરીના સાસરાનું અન્ન અને પાણી એ ભાઈથી ન લેવાય, પણ તમે મારી બેનને આટલો પ્રેમ આપ્યો એ જોઈને મારી આંખો આજે ધન્ય થઈ ગઈ. હવે આ કાનજી શાંતિથી જીવી શકશે. અંતે પારુલ ગાડીમાં બેઠી. ગાડી ધીમે ધીમે ગામના પાદર તરફ આગળ વધી. પારુલ ગાડીના કાચમાંથી પાછા વળીને પોતાના અંધ ભાઈને જોઈ રહી હતી, જે લાકડીના ટેકે ઊભો ઊભો હસતા મોઢે પોતાની લાડકવાઈ બેનને આશીર્વાદ આપી રહ્યો હતો. કાનજીના જીવનનું અંધારું આજે સાચે જ એક નવા સૂરજના અજવાળામાં કાયમ માટે બદલાઈ ગયું હતું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.